ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સિંઘમ અધિકારીની સૂચનાથી હુમલાખોરોની ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરાયા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર હરેશ મકવાણા, જેઓ ઘણા સમયથી ખનિજ ચોરોનો જીવ ટાળવે ચોંટાડી દીધો છે, છતાં ખનિજ માફિયાઓમાં સિંઘમ અધિકારી તરીકે ખોફ અને ફફડાટ ફેલાવી દીધો છે. તેમ છતાં ભૂમાફિયાઓની દાદાગીરી સામે આવી હોય તેવી ઘટના બની છે, જેમાં મામલતદારની ટીમ ઉપર 6 શખ્સોએ હુમલો કર્યો હતો. તેના અનુસંધાને કડક કાર્યવાહી નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કરી છે. ગત તારીખ 15/12/2025ના રોજની મોડી રાત્રે મામલતદાર કચેરી થાણગઢના કર્મચારીઓ ગેરકાયદેસર ખલનની પ્રવૃત્તિ અટકાવવા જતા નીચે મુજબના ઈસમોએ અન્ય સાગરિકોની મદદથી મામલતદાર કચેરી થાણગઢની ટીમ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગી વાહનો લઈ નાસી ગયેલ છે. હુમલો કરનાર આરોપીઓ ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ ઉગા પરમાર તમામ રહે થાણગઢ. ઉક્ત ઈસમોએ જે ગેરકાયદેસર અથવા કોઈપણ પરવાનગી વગરના બાંધકામો કરેલ છે તે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી માન નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાની આગેવાની હેઠળ મામલતદાર શ્રી થાણગઢ, મામલતદાર શ્રી ચોટીલા અને મામલતદાર શ્રી મૂડીની સંયુક્ત ટીમ દ્વારા વ્રજ ફાર્મ તોડી પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા.